વાગી ઢોલ શરણાને વાજા મારે આંગણ આવે છે વર રાજા એ માથે મોર મુગટને કાનો મગોડા એ વરણા ગીતો બે કોકે તે તેરા
ગાંડવડ્યું મોઢા મવડી 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 જાય રે બેમાન મારી કટમાં ફરી કા કા એમની ગાને બહુ સારો લાગશો ગા કા તમારે ગાવાનું મને ગાવાનું ગામની બાયુને ખબર પડે ને કે આના જણાઈ ગીત ગાય ગા આ તો ગામની બાયુને ખબર હોય જણને આવે તો જણ ગીત ગાઈને ઉભા રહીએ ભૂંડા લગાડ્યા ભૂંડા એ ભૂંડો તમે મને લગાડ્યો હલા જેવા નથી રેવા દીધા બધાને ખબર આપણે કેવા છે કેવા સહી એ તમને ખબર મને શું ખબર કે હાયલા જેવો ન રહે દીધો પેલી વાર જાનમાં તો કે હાયલા જેવો ન રહેવા દીધો કામ કટાવી લીધું ગગો બની ગયો હા બેવાણ જય શ્રી કૃષ્ણ બેવાણ જય શ્રી કૃષ્ણ માપે હો ને ફુગાવાળું પોલકું તોડ નાખીએ ફેશન તો જો નીકળી આવી હાથ આવડો ને ફુગો આવડો વાહ દરજી ભગત વાહ કા 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 આ ઓરો લઈ લો. પાછું છે ઓરો લાઈન તને ઘીરેથી નાક નહોતું વાઢ્યું કોઈનું તારું તે નાક તો ઘણી વાર વાટ્યું છે કે ભાઈની જાન લઈને જાય ત્યાં માંડવે એક શબ્દ ન બોલતો હાવ મૂંગો રહી જાય એમ મોટા બા મારે કઈ ન થાય નાની બાઈ માર્યું તો મને હુક કરાવી દીધું ઉભો રહી જા ભાઈ પાસે સીધો નથી રહ્યું મારા ખર્ચે આવ્યો કોઈના ખર્ચે આવ્યો સીધો ઉભો રે એમ કહું ઈ તું સીધો ઉભો રે લ્યો લ્યો હવે 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 આથી સીધો કેટલો કોઈ એ સોણો હાથમાંથી મૂકી દે ભૂંડા લગાડ્યા એ સોણો મૂકી દે હું કાઢ નાખી દો સોણો આયા હાવ ભૂંડા લગાડી વેવાણ હા વેવાણ આ બેન કોણ છે વેવાણ આ મારા દેરાણી છે હા દેરાણી બા નાના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાહ મોટા બા કરતા નાના બા લોટ કાઢો હા ભણી દિયો દિયો ભાઈ જાની આવને વેવાણ હા વેવાણ સગાઈમાં આવ્યા ત્યારે તમારે દેરાણી કેમ નતો દેખાણા સગાઈમાં કેમ નતો દેખાણા સગાઈમાં ક્યાંથી દેખાય કેમ અત્યારે ધબધબાઈ હતા રિહાઈને બેઠા હતા એવું છે તઈ વેવાણ આ કોણ છે દીપુ ઢોલી હાડુ ભાઈ લે તેને નો ખબર પડે કોણ હોય જાનમાં હોય તો એને હગો જોઈએ એમ પણ જાનમાં હોય હગા જ હોય એને નો ખબર હોય કે હગામાં શું થાય તો એને નો ખબર પડે બધાનું પૂછ કિરા રાખે કરું ના આવ્યા તેરું ના આ વિધિ હોય એ કરવાનું બધાને પૂછ્યા પણ એને પ્રેમથી ઓળખાણ દેવાય તું એને ઓળખશો હું એને બાજો થાય તમે મારી મને બોલાવો અત્યારે એને આપણે પ્રેમથી ઓળખાણ દેવાય હે હા અને ઈ ઉભા એને ઓળખશો તું ના કોણ છે હે કોણ છે નથી ઓળખતો મારી માં નામ નથી ઓળખતો તમારા આંબત બા નથી ઓળખતો ના ગાંડા ઈ પતુના હાહુ છે એ માં બાપા પતોડા રાહુ છે હા જો પતો તો રગાવ જો બેટો પતો જોવે આવો તું યાર ખાઈ ગયો લાગે મનની પીસી વાળો એટલે તને હું કહું છું શું કે હું તને વેવાણ પાસે લઈ જાઉં ને હા એટલે વેવાણને પગે લાગજે મારે કેમ પગે લાગવાનું હું કોઈને પગે નથી લાગો તમને નાના બાને બેને પગે લાગે બીજા કોઈને પગે નથી લાગવું મેં કીધું ને તારે પગે લાગવાનું એટલે લાગવાનું નહીં લાગવાનું નહીં લાગવાનું તમે કેમ કરવાનું વળી તારે પગે લાગવાનું સારું આયા નહીં ન્યા લઈ જાય ન્યા પગે લાગવાનું તારે આમ સીધો હાલ સીધો નહીં હાલું આમ હરખોલ શું થાય છે તને મને કલકલિયા હાઈ છે ન્યા ક્યાં આગળ કોઈ દીધા इसको बोलनी तो आया रोज या भाई रमदाओ ने તમે કી કરતા રહ્યા પ્રતાપજીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ પ્રતાપજીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વાલે પર જાજા કરી જેથી કહી જા બા અંબા માર બોલા હું જોતા નો બા હું તમારા દીકરા સમાન કહેવાય બા હું પહેલી વાર જાનમાં આવ્યો ને એટલે ઘર ખાઈ ગયો કે ભાઈ પતુડો વેવાણ હા વેવાણ અમારે એના બોલા હમ ન જોતા કેમ વેવાણ ઈ અમારે થોડોક મન બુદ્ધિ નો છે હા હોય એવો કહી દો મન બુદ્ધિનો કરીને કામ કટાવી લે પછી મન બુદ્ધિનો રોમાં એમ કહું છું આ ડોઈ કર દો માથે માઈન નાખવે વેવાણ હા વેવાણ શુભ સોગડિયા વ્યા જાય છે જલ્દી મારા દીકરાને પોખી લ્યો તાર શેમાં જાય
ફાસ્ટ ટેક વગર ના એ એમ નહીં તઈ મુરત વિયા જાય એમ ઠેક સમજી ગયો સમજી ગયો સીતાને તોરણા આવા રામ રે પધાર્યા લીલે પનોતા પેલા પોખણા રે ગવાઈએ વારા ઓકે પનોતા ગવાઈએ વારા ઓકે પનોતા ગવાએ ગોરેડા તોરણા રે મંડપ નીચે કન્યા પધરાવાનો સમય સમય વર દેવાલા સાવધાન હલ અત્યારે એવું અમારે નવા રામદેવડા રામા મંડળ ઢોલરા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂકી છે વાલા
કેવતની માલિકો કીધું છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય પણ મારવાડની ધરતી પર તુબડા કુળના રાજવી રાજા અજમાલ પોતાની દીકરીની માથે હાથ મૂકીને કહે છે બેટા આજ તારો લીલા તરુણનો માંડવડો રોપ્યો છે મારી દીકરી ગાડા ભરીને તને કરિયાવર આપ્યો છે મારા કાળજાના કટકા રાજ તારા દિલની માલિકો જે કઈ આ વાત હોય ને બેટા તારા અભાગ્યા બાપને કહેતી જાય મારી દીકરી દીકરી સગુણા ઘોંઘટ તાણી પોતાના બાપુજીને એટલું કે છે કે બાપુજી કદાચ મને ગાડા ભરીને કરિયાવર આપ્યો છે એ કરિયાવર મહત્વનો નથી સાચો કરિયાવર તો બાપુજી મારા મા બાપના સંસ્કાર છે બેટા દીકરી સગુણા એટલું કે છે કે મારા લીલા ધરણના માંડવાની નીચે મારે જવતલ હોમેવો માળી નો જાયો એક ભાઈ નથી બાપુજી આહા જ્યારે આ શબ્દ પોતાના પોકરાણ ગઢના રાજવી રાજા અજમલના કાનની માલિકો જ્યારે શબ્દનો એક તીર લાગી જાય આહ હે દ્વારકાના અધિપતિ હે કાળિયા ઠાકર આજ મારી તણ દીકરી લાછા લચકીને સગુણા જેને માડી જાયો ભાઈ નથી વાલા એક આંખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવો રડતા રડતા એટલું છે બેટા એ મારી સગુણા બેટા કદાચ જો રંગમોળની પછીતમાં ખાડો પડ્યો હોય ને બેટા એ ખાડાને બુરાઈ છે પણ તારા અને મારા તો ભાગ્ય ફૂટ્યા છે બેટા જેના ભાગ્ય ફૂટે ભાગ્ય કોઈ દિવસ હતાતા નથી મારી દીકરી આજ કાતો વિધાતા વેરણ બની છે બેટા અને કાતો તારા લેખ લખતા ભૂલી ગઈ છે કે તારે માડી નો જાય ભાઈ નથી બેટા માટે સગુણા પોકરાણ ગઢનો એક તારો ભાગ્ય બાપ એટલું કહું છું મારી દીકરી તારા બાપની આબરૂને હાચવીને રાખશે બેટા કોઈ દી તારા બાપની પાઘડી નીચે નમવા દેતી નહીં મારી દીકરી ત્યારે કહેવતની માલિકો કીધું છે વાલા કે બાપ મરજો પણ કોઈ દીકરીની રેટિયાની કાત ના રહે એક માં જનેતા નો મરજો હે કારણ માં છે મમતાનો પ્રેમ છે માં છે મમતાનો ખજાનો છે દીકરીને માં જનેતા માથે હાથ મૂકીને કહે છે બેટા તારે તો એક દી રડવાનું છે મારી દીકરી તારી જનિતાને તો જુગો જુગ રડવાનું છે બેટા આંબલી પીપળીની રમતો રમતા રમતા દીકરી આજ પોંગલ પોકરણ ગઢની લીલી વંદનાને જોઈને બેટા તારા મનને બનાવી લઈ જાય કારણ કે આજ તારે થાકલો ખાવાનું ઠેકાણું નથી બેટા કારણ કે તને આટો દેલવા આવે એવો તારે એક માડીનો જાયો ભાઈ નથી બેટા માટે મારી દીકરી સાસરી વેલની માલિકો તને વેણ અને કેવણ કહેતો એને હામજી હાચવી લે છે બેટા હામ બોલતી ને મારી દીકરી તારા મા બાપની યાદ આવે ને બેટા પોકરાણ ગઢ હામો નેજવા કરી તારા મનને મનાવી લે છે મારા બાળ કારણ કે તારે ઉપરાણો લઈને આવે એવો તારે માડીનો છે ભાઈ નથી મારી દીકરી તારે ભાઈ નથી બેટા એટલા માટે મિત્રો રસોડા પરિવારના આંગણે
એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે કે જે બેનને માડીનો જાયો ભાઈ નથી. એટલા માટે ચાર મંગલનો ખ્યાલ રાખજો. અને બેન સગડાની કંકોત્રી રૂપી ઝોલી અહીંથી રવાના થઈ છે. આ ઝોલી ભાઈઓ બહેનોમાં આવે છે. ભલા જેને દીકરીની લાગણી હોય, બેનની લાગણી હોય, આ ઝોલીની માલિકો ફૂલની પાખડી, કારણ એક નોંધાની બેનના લગ્ન છે અને ભાઈ વિનાની બેનની કંકોત્રી છે. આપણી દીકરી સમજી, બેન સમજી, બેન સગડાને હાથ ગીણું કરાવજો. જે કોઈ બહેનોને સાડીઓનું દાન આપવું હોય, કન્યાદાન આપવું હોય તો ત્યારે આપી શકે છે. આ તમામ જે કાંઈ સાડીઓ આવે છે, આ એક સાડી અમારા મંડળમાં રાખવામાં આવતી નથી. તમામ સાડી જે અનાથ દીકરીઓના લગ્ન થાય છે, સમૂહ લગ્ન થાય છે, આ સમૂહ લગ્નની માલિકો આ સાડીઓ આપી દેવામાં આવે છે. અનેક મિત્રો સરસ મજાનું એક જાહેર આમંત્રણ દેવામાં આવ્યું છે. આજ નહીં કે આવતી તારીખ 3/3/2024 ને રવિવાર કથા એટલે કે ભાગવત સપ્તાહ બપોરે 3 થી સાંજના 7 અને મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ગોંડલ. તો મિત્રો આ મુક્તેશ્વર મહાદેવના મંદિરે એક ભાગવત સપ્તાહનું આયોજન છે. તો સર્વે ભાવિક જનતાને આવતી તારીખ 3/3/2024 ના રોજથી કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. કથા સમય સાંજે 3 થી 7 છે. તો સર્વે ભાવિક ભક્તોને કથામાં પધારવા, ભાગવત ભગવાનની કથામાં પધારવા અંતરના ભાવથી મુક્તેશ્વર સેવા મિત્ર મંડળ એમના તરફથી ભાવભર્યું આમંત્રણ. જય રામાપીર, જય લખધણી. અને આવતી તારીખ 21 એટલે કે પરમ દિવસે, કાલે એક દી જાય, પરમ દિવસે આ મંડળ પાછું ગોંડલમાં જ રમવાનું છે મારા બાપરીઓ, કોટડા સાંગાણી રોડ પર. તો સર્વે ભાવિ ભક્તોને 21 તારીખના રોજ ગોંડલના આંગણે રામદેવડા રામા મંડળ ઢોલરા કોટડા સાંગાણી રોડ પર રમવાનું છે. તો જોવા પધારવા ભાવભર્યું આમંત્રણ. આવતીકાલે એટલે કે 20 તારીખના રોજ બગડુ ગામે જ્યાં રામદેવજી મહારાજનો સૌરો મંડપ છે, અને કાલ અમારો 20 તારીખનો પ્રોગ્રામ બગડુ ગામ છે. સૌરા મંડપની માલિકો બાપાના સામૈયા છે. તો સર્વે ભાવિક ભક્તોને અડપ ચડે તો બગડુ મારો બપડિયો બધા આપણે કાલે ભેગા થાય. હા, એટલે બેનના ચાર મંગલનો ખ્યાલ રાખજો. હા. એ પેલા આજ મંગળિયા રે વરદાય સોભાવણે લીંગવા. એ પેલે મંગળ સેના કે નામ દેવાય સોભાવણે લીંગવા. એ પેલે મંગળ ભોવિના નામ દેવાય સોભાવણે લીંગવા. એ દાન દેશે કોકરાણા ડઢના રંગમલલાય શોભાવણે લીંગવાય.
બેનો તરફથી વસ્ત્રદાનમાં બેન સગડાને ખોબલે ને ધોબલે સાડીઓના દાન આપવામાં આવ્યા છે. અરસોડા પરિવાર તરફથી પણ બેન સગડાને સાડીઓનું દાન આપવામાં આવ્યું છે. 1001 રૂપિયો રમાબેન ભીખોભાઈ ગોહિલ એમના તરફથી બેન સગડાને હાથગીણા રૂપે 1001 રૂપિયો આપવામાં આવ્યો છે. ધન્યવાદ. હાલ કુરજીભાઈ દેવરાજભાઈ હરસોડ સ્વર્ગવાસી કુરજીભાઈ દેવરાજભાઈ હરસોડા એમના તરફથી બેન સગડાને 501 રૂપિયા હાથગીણું કરાવવામાં આવ્યું છે. બાપા સ્વર્ગવાસી દિવાળી બેન કુરજીભાઈ હરસોડા એમના તરફથી 501 રૂપિયા બેન સગડાને હાથગીણામાં આપવામાં આવ્યા છે. ધન્યવાદ. હાલ સરસ મજાના વરરાજા પક્ષના બહેનો જેથી લગ્ન ગીતનો સુર બેહાતી હોય એ પટિયાર પરિવાર આથીની બાડીએ જેથી પ્રતાપ સંઘની જાન આવી હોય ત્યારે એ વરરાજા પક્ષના બહેનો શું કહેતા હોય? રામજીભાઈ દેવરાજભાઈ સ્વર્ગવાસી રામજીભાઈ દેવરાજભાઈ હરસોડા એમના તરફથી 501 રૂપિયો આપવામાં આવે છે. સ્વર્ગવાસી ગૌતમબેન રામજીભાઈ હરસોડા એમના તરફથી 501 રૂપિયો બેન સગડાના હાથગીણામાં આપવામાં આવે છે. ધન્યવાદ.